આગળ આવશે બધી વાત, બહુ નહીં આવે એટલું બધું, પણ નથી એટલે હું કહું છું વધારે. નરક એટલે હવે જે જીવો બીજાને દુઃખ આપવામાં જ બહુ બધું કામ કરવામાં પડેલા છે, અતિ આરંભ પરિગ્રહ નારકાસ્ય, બહુ આરંભ પરિગ્રહ, આરંભ એટલે બહુ ઉથલધડા કરે છે, બીજાને દુઃખ આપે છે, એ લોકોને આ કર્મનો ભોગવટા માટે નરકમાં જવું પડે છે. એટલે આ નરક ગતિ ત્યાં છે. તિર્યંશ તો ખ્યાલ આવી ગઈ, મનુષ્યમાં નથી, દેવમાં નથી, એ તિર્યંશ બધા. હવે આ બધા જે છે કોઈ પણ જગ્યાએ હોવા છતાં હું તો આત્મા જેવો છું તેવો છું. કોઈ પણ ગતિમાં હોવા છતાં જો તમે તમારા આત્મામાં થઈ ગયા, આ ગતિ કોની છે? બોડીની છે. તો તમારામાંથી ભય નીકળી જાય. પણ જો લાલચ હશે ત્યાં સુધી ભય નહીં નીકળે. ભય કાઢવા માટે પોતાના સ્વરૂપને જાણવું પડશે, અને એના માટે આપણે ભેગા થયા છીએ. હવે આપણે આગળ લઈએ છીએ. શિવ સ્વરૂપ શિવકાર એટલે કલ્યાણકારી છે, વિતરાગ વિજ્ઞાન. દુઃખ કેનું આવે છે? દુઃખ શેનું છે? અવિતરાગતા. વિત એટલે વગરનું, અને રાગ એટલે અફેક્શન. અફેક્શન ને રાગ કે છે. ચાલો, વિજ્ઞાનતા એટલે સાયન્ટિફિકલી છે બધું. એમ અધર લક્ષણ સહિતની વાત કરીએ છીએ એટલે સાયન્સ કહેતું છે આપણે. લક્ષણ એટલે પ્રૂફ છે ને બધું. આ પ્રૂફ વગર કઈ વાત નથી એક્સેપ્ટ થતા કોઈ. જેમ મોડર્ન સાયન્સમાં નથી થતું, અહીંયા બહાર જે લૌકિક સાયન્સમાં એક્સેપ્ટ નથી થતું, એમાં અલૌકિક સાયન્સમાં પણ આપણે પ્રૂફ વગર કશું એક્સેપ્ટ કરતા નથી. એટલે કે એક્સેપ્ટ કર્યું હશે તો એ આપણે સાથે રહેશે જ નહીં. ચાલો, કે ભાઈ પેલા ફલાણા ભાઈ આમ કહેતા હતા, ફલાણા ભાઈ આમ કહેતા હતા, એનો કઈ મતલબ રહેતો નથી. તમે શું માનો છો એ વાત કરો. વાત તો આપણે માનીએ નહીં તો આપણા જીવનમાં કેવી રીતના આવવાનું છે? અને આપણે માનવાનું ચાલુ કર્યું તો પછી તમારી વાત થઈ ગઈ છે. આ કોઈને કહે કે તમારા હસબન્ડ સાથે કે વાઈફ સાથે કેવો રિલેશન હોવો જોઈએ, તો એની પોતાની માન્યતાથી વાત કરશે કે બીજા આમ કહેતા હતા એવું વાત નહીં કરે. હેલા, શિવ સ્વરૂપ શિવકાર નમઃ ત્રિયોગ સંહારિકે, એ કલ્યાણકારી છે આ, અને કલ્યાણ સ્વરૂપ જ છે. અને ત્રિયોગ એટલે મન વચન કાયા એને યોગ કહેવાય છે. શું કહે છે? મન વચન કાયાની પ્રવૃત્તિ છે અને યોગ કહેવાય છે. એટલે મન વચન ને કાયા જે છે એને બરાબર સંભાળીને હું સાંભળું, હું જે કહું છું હવે એમ કહેવા માંગે છે અહીંયા. એટલે મંગલાચરણ કર્યું. બરાબર? જે ત્રિભુવન મેં જીવ અનંતા, સુખ ચાહે દુઃખ તે ભયવન, તાતે દુઃખ હારી સુખકાર, કહે શીખ ગુરુ કરુણાદાર. આ ત્રણ ભુવનમાં જીવો અનંત છે. બધા સુખ માગે છે. કોઈ પણ જીવ એવો નથી દુઃખથી ડરેલા છે અને સુખ માગે છે. કોઈ પણ જીવ એવો નથી કે જે દુઃખ માગતો હોય. છે કોઈ જીવ એવો? નથી કોઈ. દરેક જીવને કહે છે મને સુખ જોઈએ છે, એવું જ કહે છે ને નિમેશભાઈ? समझ अब तो समझ रहे हो ना सब कुछ. हमारे उज्जवल जी थे वो भी समझ नहीं लगे थे. पर्पसली करता हूँ क्योंकि अब ये मेरी भाषा जो है ना, मेरी मदर टंग में सुनोगे ना तो इनको भी मजा आएगा और आपको भी मजा आएगा, क्योंकि वो नेचुरली होता है ना. अभी तो मैं ट्रांसलेट नहीं करना पड़ता है, लेकिन ट्रांसलेट करना कोई बात नहीं, हिंदी में बात नहीं होती, नो कोई दिक्कत नहीं है. એ ત્રણ ભુવનમાં જે છે બધાને સુખ જોઈએ છે અને બધા દુઃખથી ડરે છે. હવે
ગુરુ જે છે આપણને સુખી કેવી રીતના થવાનું એ બતાવે છે. એ સાંભ તાહી સુનો ભવી મન થિરા જો ચાહો અપનો કલ્યાણ મોહ મહામદ પિયો અનાદિ ભૂલ આપકો ભરમતવાદી. હવે તો આ ગુરુ કહે છે આપણને, તો આપણે મનને સ્થિર કરીને સાંભળો. મંગલાચરણમાં કહ્યું છે, જો તમારે તમારું કલ્યાણ એટલે સુખ જોઈતું હોય તો કલ્યાણ આપણે શિવ છે, શિવને કલ્યાણ સ્વરૂપ કહેવાય. કેમ તો કે એના સુખ મળે છે ત્યાંથી, એટલે એને શિવનો સ્વરૂપ જ થાય. તો મહાદેવના ભક્તો છે એટલે વાત નીકળી ગઈ. મોહ મહામદ, આપણે મોહ એટલે શું છે? મોહ એટલે શું? કોણ કહેશે મને? આઈ વોન્ટ ટુ ફાઇન્ડ આઉટ ફ્રોમ યુ ગાઈસ. ત્યાંથી ચાલુ કરો. આસક્તિ. હે? મોહ એટલે આસક્તિ. આ મારું નામ મોહ. મોહ અને માયા જુદો છે. માયાની આસક્તિ. આસક્તિ મોહ છે, બરાબર? આ વસ્તુ મારી છે, આ મોહ છે એમ. હા, ગમતી વસ્તુ. ગમતી વસ્તુ કોઈ ગમતી નહીં, તમે કોઈ લીધ ના, એ બધું મારું છે, એ મોહ છે. મને મારે જાવું પણ મને આ વચ્ચેથી આ બધું ઘર હોય આપણું, ક્યાંક જાવું તો આમ છૂટે નહીં, એમ મોહ છે. માલિકી પણ. હા. બીજું આકર્ષણ. ઇન્ટરેસ્ટ. આકર્ષણ. આકર્ષણ. બરાબર. બીજું કોઈ શું કહે છે બા? તમે શું કહો છો? મોહ એટલે રાગ. હા, રાગ. બરાબર. કોઈ પણ વસ્તુમાં રાગ હોય. મોહ એટલે આકર્ષણને કારણે અંધાપો આવવો. એ લક્ષણ છે એનું. શું છે મોહ એટલે? ચાલો હવે હું તમને થોડું વધારે. મોક્ષ શબ્દ છે ને, જ્યારે મોક્ષ કહીએ છીએ આપણે, બધા મોક્ષ શબ્દ સાંભળે છે, બધાને મોક્ષ જવું છે, બરાબર ને? કોઈ વ્યક્તિ એવો નથી જેને મોક્ષ કેવું જવું. ભૂલી જવું ચાન્સ નથી કોઈ. ચાન્સ છે કે નહીં, ચાન્સ છે કે નથી ચાન્સ એ અલગ વસ્તુ છે. પણ આર્ય એટલે શું છે? આર્ય એટલે કોણ કહેશે મને કોઈ? ધ્યેય તો કરવો પડે. હા, આર્ય એટલે શું? આર્ય પ્રજા એટલે શું? સંસ્કૃતિ. આર્ય જે ગતિમાં માને, પૂર્વ ગતિમાં માને, હા, પૂર્વ જન્મમાં માને, હા. તે આર્ય. બીજું કોઈ બોલશે આર્ય એટલે? આપણે આર્યખંડ કહેવાય છે, તમને તો ખબર છે ને આર્યખંડ આપણે જ્યાં બધી અનુકૂળતાઓ મળે. બરાબર છે. સૃષ્ટિ. આર્ય એટલે જે ગુણોને પૂજે. શું? જ્યાં વ્યક્તિને નહીં, ગુણોને પૂજે. આપણે હમણાં પેલો મંત્ર બોલ્યા ને, કયો બોલ્યા? ત્રિમંત્ર બોલ્યા. એમાં પોઝિશન્સ છે બધી. કોઈ વ્યક્તિને કે એન્ટિટીને પૂજવાય નથી, ગુણોને પૂજવાના છે. જે આ ગુણોની ભજના થાય છે, જ્યાં ચારિત્રની કિંમત છે, એ જે છે એ બધા આર્ય કહેવાય. શું કહેવાય? અહીંયા રહીને કોઈ ઘણા પૂછે કે આ આર્ય ક્ષેત્ર કહેવાય કે ના કહેવાય. જો તમે ગુણોને તમે સારા છે એવું માનતા હો તો તમે આર્ય છો. જો તમે માનતા હો કે ભોગ વિલાસ એ સારા છે તો તમે આર્ય છો કે એ પ્રશ્ન છે. ભોગ વિલાસ ગમવા એ અલગ વસ્તુ છે અને એ ધ્યેય બનાવો એ અલગ વસ્તુ છે. એ બધાને અનુકૂળતા ગમે છે, બધાને. પણ તમને ગમે ત્યારે તમે એને ધ્યેય બનાવો ને. એવું છે કે ધ્યેય, તમારી વાત બરાબર છે, એની વાત આવશે આમાં. એને શું કહેવાય છે? અગૃહિત મિથ્યાત્વ કહેવાય છે. એની વાત આગળ થશે આમાં, એટલે અત્યારે નથી કરતો હું. એટલે મોહથી શું થશે? તમારો ધ્યેય બદલાશે. અને જો ધ્યેય બદલાયો
તો જે વસ્તુ સ્થિતિ જે છે ને એ નહીં દેખાય. જેમ કે તમે નક્કી કર્યું કે મારે કોલેજ જવું છે, કે મારે અહીંયા ઓફિસે જવું છે, તો ઓફિસે જતા વખતે ગાડીમાં તમને નવો માણસ હશે ને, ક્યારે નહીં ગયો તો જીપીએસ દેખાશે, રસ્તો પોતાનો દેખાશે. તો પેલો કહે છે કે બાજુમાં પેલો પાર્ક જો કેટલો સરસ છે, પેલું બિલ્ડિંગ બનાવ્યું બહુ સરસ બનાવ્યું છે, એ બધું દેખાશે નહીં. એ બધું નહોતું કે ના હતું, પણ એનો ધ્યેય પેલી બાજુનો હતો એટલે આના તરફ એ ધ્યાન ના આપી શક્યો. બરાબર? બાજુમાં બેઠા હશે અને આજુબાજુ જોવાનું બહુ ગમે છે, આમ જોતા જતા મેં આ જોયું, મેં તે જોયું, મેં આ જોયું, ફલાણું જોયું, મોટા મોટું દેખાશે. રસ્તામાં કે ચલાવે છે ને, મારે શું ચિંતા છે? આવે છે કે ડ્રાઈવર્સ માટે સિનરી નથી, ડ્રાઈવર્સ માટે રસ્તો કાળો ડિબાંગ ગયો છે, બાજુ બેઠેલા માટે સિનરી જોવા મળે. ખ્યાલ? એટલે આપણે જો આપણા જીવનને ડ્રાઈવ કરતા રહીશું ને તો મોહમાં ફસાયેલા રહીશું. આપણે બેસો શાંતિથી, જલસા કરો. બરાબર ને નિમેશભાઈ? સહજતા ગુમાવી બેસાશે. એક ધ્યેય નક્કી કરીશું કે જે ધ્યેય આપણને સુખકારી નહીં હોય એવો જે ધ્યેય નક્કી કરીશું તો આપણે આપણી સહજતા ગુમાવી બેસીશું અને અંધાપો આવશે. ખરેખર એને ધ્યેય નથી કહેવાતો, એને રોંગ બિલીફના આધારે ઉત્પન્ન થયેલી બધા મિથ્યાત્વ જ કહેવાય છે. આ બધા જ જ્યારે ઓગળી જશે ત્યારે એનો મોક્ષ થશે. શું? એટલે મોહ એટલે પીધેલો હોય ને, એ જે કામ કરે છે એ જ આ કામ કરે છે. પીવાથી જેમ ટેસ્ટ આવે છે ને, મને તો ખબર નથી, પણ જે કોઈ દિવસ એને કોઈ પ્રયોગ કર્યો હશે એને ખબર હશે. એવો ટેસ્ટ એને કે ટેક ઓફ ધ એજ એવું મને સંભળવામાં આવે છે કે ટેક્સ ઓફ ધ એજ, એટલે એને એવી મજા આવશે એની. એટલે આ બધાને મજામાં પડેલા છે. શા પડેલા છે? એટલે એમાંથી નીકળી નથી શકતા. એની જ મજા આવે છે અને એને જ મજા માને છે. શું? પછી બીજા દિવસે હેંગઓવર કે છે ને, હેંગઓવર શું કે છે? હેંગઓવર જ કે ને, ઉલટીઓ થાય, બહુ પીએ તો શું થાય? ઉલટીઓ થાય ને. બોટલ પર બોટલ ખાલી કરવા માંડે તો મેં સાંભળ્યું છે એવું કે ઉલટીઓ થાય ને પછી બીજા દિવસે માથું સખત દુખે. એવું થાય છે કોઈને? જેને અનુભવ હશે એને ખબર પડે, એ તો અનુભવની વાત છે. એ રીતના આપણને અહીંયા પ્રેશર આવે છે, સ્ટ્રેસ આવે છે, ટેન્શન આવે છે. શેનું આવે છે? મોહનું આવે છે. સફોકેશન આવે છે. એક પણ દુઃખ આવે છે, આ હેંગઓવર છે, મોહનું, મહામત પીધા. એક તો એ દારૂ પીવો, એક તો મોહ ચડેલો છે મદનો, અને એમાં પછી બીજો ઠોકવાનો. ખ્યાલ? એટલે આ લોકો ના પડે ભાઈ બંને આપણે ઉતારવા છે. પહેલા તો જ્યાં સુધી એ બંને હશે ત્યાં સુધી તને આફ્ટર ઇફેક્ટ આવ્યા કરશે. કે ત્યારની ઇફેક્ટ તને નહીં દેખાય, ખરેખર તો તને ત્યારે જ પણ ઇફેક્ટ છે. જ્યારે પીધો છે ત્યારે તું ઇફેક્ટમાં જ છે, દુઃખમાં જ છે, પણ તને એવું લાગે છે કે હું સુખમાં છું. બીજા લોકોને જોઈને ફોટો પાડીને આપે ને તો એક ગટરમાં પડેલો હોય. શું હોય? ગટરમાં પડેલો હોય ને પેલા બીજા દિવસે ફોટો દેખાડે પણ એને મજા આવે. જેમ કે પેલું જે ભૂંડ હોય ને, ભૂંડ સમજો, પિગલેટ, એને ગટરમાં પડે તો ઠંડક આવે, એને મજા આવે. ત્યાં કોઈ માણસે કહે તમે તું કાઢે તો કે ના, એવું ના કરાય. કે પેલાને શું સારું યોગ્ય અયોગ્યનો વિવેક નથી, આને વિવેક છે. એટલો જ ફરક છે. એ વિવેક એટલે એબિલિટી ટુ ડિસ્ટિંગ્વિશ, એટલે હિતકર શું છે અને અહિતકર શું છે
એ સમજણ આપણને હોય એને વિવેક કહે છે. એટલે શું કહે છે અહીંયા? મોહ મહામદ પિયો અનાદિ. અનાદિ ભૂલ આપ કો ભરમતવાદી. આ મોહ રૂપી મહામદ પીધેલો છે અનાદિકાળથી, એટલે ભટક્યા જ કરે છે. આટલા મોટા અક્ષરો છે. પછી આગળ તાસ ભ્રમણ કી હૈ બહુ કથા તે કહું તે કછુ કહું મુનિ યથા. તાસ ભ્રમણ કી હૈ બહુ કથા તે કછુ કહું કહી મુનિ યથા. કાલ અનંત નિગોદ મંજાર વીત્યો એકેન્દ્રિય તન ધાર. શું કહે? આ અનાદિ છે. अनादि कोने कहेवामां आवे छे? कौन कहशे मने अनादि एटले? अनादि का मतलब क्या होता है प्रशांत? इसका ना कोई शुरुआत हो. हाँ, बहुत अच्छा, बहुत अच्छा. अनादि काल એટલે જેની શરૂઆત નથી એવા ટાઈમથી જે છે ત્યાંથી ભટકે છે. મોહ મદા કેમ કેમ મોહ નામનો દારૂ પીધેલો છે કે જે અંધાપો આપે છે, વિવેક શૂન્યતા આપે છે. એટલે આ થાય છે. એટલે આસક્તિ છે, આ છે, બધા એના આ બધી વસ્તુ એના કોર્સ છે કે જેથી થયેલું છે. ચિહ્ન છે એવું ને? હે? કારણ છે. હા હા હા, એટલે આ બધાના કારણો છે બધા. આસક્તિ છે, આ છે, તે છે, પણ મોહ એટલે આ અંધાપો આપે. એમણે કીધું ને ભાઈ. અને આ એનું આપણે થોડું એક્સપ્લેનેશન કરીએ છીએ. બીજું કંઈ નથી. હા એવું જ છે. હા એવું જ છે, એવું જ છે. એટલે તાસ એટલે સંસાર એટલે આ જે ભટકવાનું જે છે, મયખાના કે ને હિન્દીમાં મયખાના કહેते ને उसको, દારૂનું પીઠું જે પી પીને ભટકે ને, એમાં સંસારમાં મોહ પી પીને લોકો મોહનો નશામાં ફરે છે. હેલો, ક્યારથી ફરે છે? અનાદિથી. કેમ અનાદિથી ફરે? એની ગેરંટી શું? એની શું સાબિતી અનાદિથી ફરે છે એની? કારણ કે આપણે મોક્ષ પામ્યા હા, હજી ભટકો છો એનો મતલબ છે કે જે ભટકતો નથી એને મોહ, એને ઉતરેલો છે મોહ. એટલે જેને છુટકારો કરવો હોય એને શું કરવું? એનું મોક્ષ શબ્દનો મતલબ શું થાય છે? મોહ વત્તા ક્ષય. જેને મોહનો ક્ષય થયો છે એનો મોક્ષ થયો છે, એને જ મોક્ષ કહેવાય છે. બરાબર? તમામ પ્રકારનો અંધાપો જેનો ગયો છે તે, કોઈ પણ વસ્તુનો એને અંધાપણ રહ્યું નથી, એ મોક્ષ છે. એ મોક્ષની અવસ્થા છે. બરાબર? બીત્યો એકેન્દ્રિય તન ધાર એટલે શું? हाँ, तो उस संसार में भटकने की कहानी कई है, बड़ी है. શું કહ્યું? હા, એ બીજો મંજાર એટલે શું? મંજાર એટલે વચ્ચે, હા. એની વચ્ચે એમ. એની એમાં જેમ બીત્યો કાલ અનંત નિગોદ મંજાર. નિગોદ એટલે શું? નિગોદ શબ્દ આવ્યો છે આપણે પેલામાં જ મૂકેલો નહીં મેં. નિગોદથી મોક્ષ સુધીની જે યાત્રા છે આ ગ્રંથમાં વર્ણવવામાં આવી છે. તો નિગોદ એટલે શું? કોઈ પ્રશ્ન મને પૂછ્યો નહીં આપણા ગ્રુપમાંથી? નિગોદ એટલે ઓલી શું કે આ લીલી ઓલી ચામડી ને
એ તો એનું ઉદાહરણ છે. ઉદાહરણ છે. અચ્છા. જે જીવને નામ નથી પડ્યા તે. હા, એ બરાબર છે. જે જીવ એકેન્દ્રિય શરીરથી અનંતવાર મરે છે અને જન્મે છે એ જ અવસ્થા. નિગોદમાંથી જ ઉત્પન્ન થઈને પછી એકેન્દ્રિય આવે. ના પણ એ નિગોદના જીવો પણ ના, ઈ જીવ એક જીવ સિદ્ધ થાય ત્યારે નિગોદનો એક તમે કોને જીવ- બોલો? એમણે કીધું, તમે શું કહો છો? કોઈ પણ એક જીવ સિદ્ધ થાય ત્યારે નિગોદમાંથી એક જીવ બહાર પણ આવે. નિગોદ એટલે શું? નિગોદ એ એટલે- જીવ 18 વાર જન્મે છે અને મરણ પામે છે. બરાબર. અનંત એમાં નિગોદમાં એવું જ થાય છે. હમ. હા, that's right. ના, કહું છું. જો અત્યારે ભણાઈ દઉં કે આખું આખું ના ચેપ્ટર ના ભણાઈ નિગોદ જાય. પહેલા ક્લિયર કરો. નિગોદ બધાના માઇન્ડમાં નિગોદ એટલે સામાન્ય રીતે એક શરીર હોય, એમાં એક આત્મા રહેતો હોય, એક જીવ રહેતો હોય. એ સામાન્ય વ્યવસ્થા છે. હવે જેના જેના મોક્ષ થાય છે દર 6 મહિને 108 જણના મોક્ષ થાય છે. 6 મહિના અને 8 સમયમાં 108 ના જીવ મોક્ષે જાય છે. આવો નિયમ છે. આ પૃથ્વી એક નથી, બીજી ઘણી છે, બીજી 15 છે ત્યાંથી જ્યાં મનુષ્યો મોક્ષે જઈ શકે છે. એવી એટલે કેટલા સમય દર 6 મહિના 8 સમયમાં 108 જીવો મોક્ષે જાય. 6 મહિના. હવે આ 8 દિવસ. આવી રીતના જીવો મોક્ષે જતા રહે. 8 દિવસ નહીં, 8 સમય. 8 સમય, દિવસ બોલ્યો, સોરી. ના, હમણાં કીધું સર, દિવસ અને સમય is different. પણ એમ કેમ છે ને કે એક જીવ નિકોલમાંથી નીકળે આ એ જ કહું છું, એ જ કહું તો છું. બીજો જીવ હા, એ જ કહું છું, એ વાત કરું છું, એ જ વાત કરું છું. એટલે જો આ જીવો બધા મોક્ષે જતા રહે તો આ લોક ખાલી થઈ જાય કે ના થઈ જાય? અનંત નથી રહ્યો. શું અનાદિ હોઈ શકે પણ અનંત ના રહે, કેમ કે જાય જ જાય છે મોક્ષે, તો અહીંયા કોણ રહેવાનું પછી? તો કે ના, એવું નથી. આ બહુ જ આખા વિશ્વની વ્યવસ્થા એકદમ બહુ જ વ્યવસ્થિત છે. એ વ્યવસ્થામાં શું આવે છે કે એક જીવ આમ જાય ને બીજો જીવ નીકળે. શેમાંથી? નિગોદમાંથી નીકળે. એટલે નિગોદ એટલે ખાણ હોય ને, ખાણમાં સોનું હોય, પણ એ સોનું હજી સોના સ્વરૂપે નથી. તો કેવી રીતના હોય કે એ જીવો જે બધા હોય ને, એક શરીરમાં અનંત જીવો હોય. શું છે? શરીર એક હોય પણ એમાં અનંત જીવો હોય. જીવમાં એક ગુણ છે અવ્યાબાધ, એટલે બીજાને બાધા પીડા ના પહોંચાડે. એટલે એક જગ્યાએ જ અનંત જીવો રહી શકે. દેહ નહીં, એક દેહમાં, એક બોડીમાં અનંત જીવો હોય. એ જીવો જે છે એ નિગોદના જીવો કહેવાય. શું? ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ, કંદમૂળ જે છે એ બધા જ થોડાકમાં પણ અનંત જીવો હોય. સમજો કે એક નાનકડો ટુકડો હોય ને, કંદમૂળ એટલે ચાલો બટાકા લો ને આપણે, બટાકામાં વધારે હોય એમ ને બધામાં હોય ભાઈ. એક બટાકાનો નાનો ટુકડો હોય તો એ ટુકડામાં કેટલા જીવો છે? તો કે દેખી શકાય એવા અનંતા જીવો. જીવો તો દેખાતા જ નથી. એમે આંખે ના દેખાય, જ્ઞાનથી દેખાય. નરી આંખે ન હા, દેખાય હા, એવા અનંતા હા. જીવો. તો અનંતા જીવો છે, બરાબર છે. અનંત આનંદ જીવો છે, કેમ કે અનંત જીવો મોક્ષમાં ગયા. મોક્ષ થાય કે બધા જીવો ક્યાં જાય? સિદ્ધશિલા, અષ્ટમ 8મી પૃથ્વી છે, ઈશત પ્રભા, સિદ્ધશિલા. ત્યાં જેટલા જીવો છે અત્યાર સુધી જેટલા મોક્ષે ગયા છે ને, ક્યારથી? અનાદિકાળથી. એના કરતા અનંત ગણા એટલા બટાકાના ટુકડા છે. ચાલો, એટલે કંદમૂળના
બીજું આ જે માંસ છે ને એમાં પણ એ પણ નિગોદ છે. એમાં પણ અનંત આનંદ જીવો છે. સેલ નહીં, સેલ અલગ વસ્તુ છે. એક સેલમાં ઘણા બધા હોય, બરાબર? એ સેલ તો પેલામાં પણ છે. ધીસ ઇઝ નોટ ધ ઓનલી સેલ. એ વાત આવે છે એટલે એ નિગોદના જીવો કહેવાય. કેમ કે એની પોતાની ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી નથી હજી કોઈ, બરાબર? એટલે બધા શું સાથે જન્મે ને સાથે મરે. કેમ કે બોડી એક જ છે. બોડી એક જ છે. હમણાં કહ્યું ને કે એની હજી અવ્યવહાર રાશિ છે, એટલે વ્યવહારમાં નથી આવે, નામ નથી પડ્યું. આપણે કઈ રીતના ઓળખે? એમણે કહ્યું ને કે ભાઈ આ જીનલ છે, એક જીવ છે, બરાબર? એની અંદર જીવ છે આપણે કહીએ છીએ. એક બોડી છે એટલે અંદર જીવ છે એમ કહીએ છીએ. પણ અંદર અનંત જીવો હોય તો આપણે કે આ બોડીની અંદર અનંત જીવો છે જ, અનંત જીવો છે જ. પણ આપણે વી આર નોટ રિફરિંગ ટુ એની ઓફ ધોઝ જીવ. આ જે જીનલ જે છે એને આપણે કહીએ છીએ, એ જે એક જીવ જે છે એને કહીએ છીએ. મનુષ્ય એમ કેટલા જીવો છે? નિગોદના અનંત જીવો છે અને મનુષ્યનો એક જીવ છે. શું? નિગોદના અનંત જીવ અને મનુષ્યનો એક. એટલે મનુષ્યનો જે જીવ છે એને આપણે રિફર કરીએ છીએ, બરાબર ને? ક્લિયર થયું? પણ જીનલ નિગોદ કહેવાય કે નહીં? જીનલ મનુષ્યનો જીવન છે, મનુષ્ય છે. જીનલનો જે જીવ છે મનુષ્યનો જીવ છે, પણ એ બોડી છે ને એમાં નિગોદના જીવો ઘણા છે. અનંત ઘણાની અનંત જીવો છે. કે એ નિગોદને રહેવાનું સ્થાન છે. આ બધી જગ્યાઓ એવી છે કે જે રહી શકે, એ જીવો ત્યાં રહે, એટલે ખાણ કહેવાય. So body considered negod? યસ, એક જીવ પણ છે અને અનંત જીવો પણ છે, પણ એ અનંત જીવો નિગોદના જીવો છે. એટલે ટૂંકમાં એક જીવ સિદ્ધ થાય એટલે એમાંથી એક જીવ બહાર આવે. એને ઇન્ડિવિજ્યુઅલ બોડી મળે. શું? ઇન્ડિવિજ્યુઅલ બોડી મળે એ સિદ્ધિ છે. શું કહેવાય છે? વધારે જીવો ક્યાં છે? નિગોદમાં હશે કે આપણને દેખાય એવા ઇન્ડિવિજ્યુઅલ બોડી વાળા હશે? નિગોદમાં જોઈ નતો કે જે ભૂતકાળ ગયો એના કરતા અનંત ગણો ભવિષ્યકાળ છે. એટલે નિગોદમાંથી બધા આવે, જેમ જેમ જાય અને ક્યારે ખતમ જ નથી થવાના, થઈ શકે એમ છે જ નહીં. કે અનંત છે. અનંત છે, આપણા જ્ઞાનનો સબ્જેક્ટ જ નથી. એટલે પછી આપણે બુદ્ધિ તર્ક લડાવવાની જરૂર નથી. એને સમજો કે એનો અંત નથી. હવે નિગોદમાંથી જીવ બહાર નીકળીને કઈ યોનિ હા, એની જ વાત છે. આ જે છે ને એમાં એની જ વાત આવે છે અહીંયા. તાસ ભ્રમણે. અચ્છા, નેક્સ્ટ નંબર 4. એક શ્વાસ में 8 10 12 જન્મ્યો, મર્યો, વર્યો દુઃખ ભર્યો દુઃખ. શું કહે છે? આ નિગોદનો જીવ જે છે એના દુઃખ કેવા હશે? એના દુઃખનું વર્ણન કરે છે. શું કરે છે? એક વ્યવહાર કાળમાં એક શ્વાસ એક યુનિટ છે. શું છે? જે 0.5 સેકન્ડ કહેવાય. શું કહેવાય? ઇટ કન્વર્ટ્સ ઇન્ટુ 0.75 સેકન્ડ. બહુ ડિફિકલ્ટ નથી પડતું ને? ના, યાદ ના રહેતા કશું નહીં. હા, એ શેના પછી નાડી ચાલે છે ને આપણી, એને શ્વાસ કહેવાય. એટલે આ શ્વાસ નહીં, પણ નાડી જે ચાલે છે ને ધબધબ એનાથી શ્વાસ ગણાય છે. એટલે શું કહે છે અહીંયા? એક શ્વાસ મેં 8 10 12 જન્મ્યો, મર્યો. હા, બસ આવું દુઃખ છે. શેનું છે? વધારેમાં વધારે દુઃખ શેનું છે? માણસને જન્મ અને મરણનું. જીવનને સુખ માને. જીવન એ સુખ છે. મોહી લોકો માટે જેને કન્ટિન્યુઅસ મરવાનું હોય,
બરાબર? એટલે નિગોદના દરેકે દરેક જીવો નું જીવન એ મૃત્યુ સમાન છે. એનું એક્ઝિસ્ટન્સ એ મૃત્યુનું હારમાળા છે. શું છે? કન્ટિન્યુએશન ઓફ ડેથ. એને પોતાનું એક્ઝિસ્ટન્સ જ નથી એવું છે. એમ એક્ઝિસ્ટન્સ છે પણ જીવે કે તરત મરી જાય, જીવે કે તરત મરી જાય. પોણી સેકન્ડમાં કોઈ પણ જીવ હા. લોકમાં જન્મે તે પાછો નિગોદમાં જાય. 200 સાગર માટે જન્મ થયો હોય, 200 સાગર માટે નિગોદમાંથી બહાર નીકળે પછી પાછો જઈ શકે. 200 સાગરમાં જેનો મોક્ષ ના થાય જઈ શકે પાછો. 200 ની સોરી 2000 I think